જય રણછોડ, જય દ્વારકાધીશ, સનાતન ધર્મ કી જય। અમને બહુ આનંદ છે કે કચ્છના વિજય પાસર ગામના નિવાસી અમારા દિનેશભાઈ કે જેઓ 1 વર્ષથી 4 ધામની યાત્રા, 12 જ્યોતિર્લિંગની યાત્રા અને સમગ્ર ભારતની પશુપતિનાથની યાત્રા કરીને યુવાન વયે આપણને બધાને ધર્મના સંસ્કાર એક પ્રતિપાદિત કર્યું કે યુવાનીમાં પણ ભક્તિ થઈ શકે છે। તો અમારા દિનેશભાઈ ખૂબ યાત્રા કરીને ડાકોર શરૂઆત પણ અહીંયાથી ડાકોરથી કરી હતી અને અત્યારે પૂર્ણ વિરામ પણ ડાકોરથી કરે છે। તો ખરેખર અમને બહુ ગૌરવ થાય છે। દિનેશભાઈનો આગ્રહ છે કે બાપુ આપ આશ્રમ વિશે પણ આપ જણાવો। તો ડાકોરના ઠાકોર રાજા રણછોડ જે 14 બ્રહ્માના અધિપતિ છે એના ગોમતીના ઘાટ પર આ દંડી સ્વામી આશ્રમ આવેલો છે। અહીંયા વૃદ્ધાશ્રમ, ગૌશાળા, અન્નક્ષેત્ર, દર વર્ષે માતા પિતા વગરની દીકરીઓના વિનામૂલ્ય સમૂહ લગ્ન, રાહત દરે એમ્બ્યુલન્સ સેવા, ગરીબોને મીઠાઈ વિતરણ અને દર વર્ષમાં 3 મહિને નિદાન કે મેડિકલ સાથે દવા સાથે આશ્રમની સેવાકીય પ્રવૃત્તિ છે। દર વર્ષે 1000 દીકરા દીકરીને મા બાપ વગરના હોય એને નોટબુક અને ચોપડા વિનામૂલ્ય આપવામાં આવે છે। માનવ સેવા જ માધવ સેવા, ગૌ સેવા જ ગોપાલ સેવા આ આશ્રમનું એક સૂત્ર છે અને બધાને વિનંતી કરે છે કે જેવી દિનેશભાઈ ભક્તિ કરી છે એવી બધાને ભગવાન ભક્તિ આપે અને સમાજની, રાષ્ટ્રની, ધર્મની સેવા કરવાની ભગવાન તાકાત આપે। જય રણછોડ, જય દ્વારકાધીશ। જય રણછોડ, જય દ્વારકાધીશ। મને મળીને બહુ આનંદ થયો અને રણછોડરાયજીના દર્શન કહેવાય છે કે ભાઈ કે તમે ભારતની યાત્રા કરી આવો, 4 ધામ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી આવો, તમે જો ડાકોર ના હો તો તમારી યાત્રા વ્યર્થ છે। અને એટલે જ આવી ગયા હતા ડાકોર શ્રી રણછોડરાયજીના દર્શન કરવા માટે અને અહીંયા કને આવ્યા હતા અને મહંત શ્રી વિજયદાસજી બાપુએ કીધું કે અહીંયા કને આવો, રોકાઓ અને જમો, તમારે જેટલા દિવસ રોકાવું હોય એટલા દિવસ રોકાઈ જાઓ।